મેં તરત હા પાડી દઈએ એટલે વાંધો નહીં આવે. સારું છે. રીવા, હાઉ ઇઝ ધ ફિલિંગ? બહુ જ સારું લાગે છે. મારે ખાલી એક વસ્તુ કરવી છે. હા. મારી એક પ્લે હાઉસ ટાઈમની ફ્રેન્ડ છે રિયા. હા. હવે તમે લોકો બધા વિડીયોમાં ખબર છે એવું પૂછો છે એટલે કે હવે કોમેન્ટમાં જણાવો કે નેક્સ્ટ કોને લઈ આવવા. એને તમારા અત્યાર સુધી જેટલા એપિસોડ થયા ને બધામાં એક કોમેન્ટ કરે બ્રિંગ રીવા રાજ, બ્રિંગ રીવા રાજ, બ્રિંગ રીવા રાજ એવું કર્યું છે. મારે ને અહીંયાથી હાય કેવું છે. કહી દો કેમેરા ત્યાં જ છે. હાય રિયા, હું પહોંચી ગઈ લવારીમાં. તાળીઓ. વાહ વાહ. અમે બી કહી દઈએ હાય રિયા, Hi, વિશ યુ ધ Riya. બેસ્ટ બર્થડે ટુડે એન્ડ એ સીની બોલતો એ સીરી બોલ. ભૂષિકાર એટલે હવે તમારે એક કોમેન્ટ ટૂંકમાં ઘટી જશે બધી વિડીયોઝ હવે નહીં આવે. હું આવી ગઈ છે યા ભાઈ. ના પણ વિરલ સર જે રીવાના પપ્પા છે ને રીવા બંનેને અમે ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યા છે કે બંને સાથે આવે લવારી પર. બટ કૃષ્ણ ભગવાનની એ જ ઈચ્છા હતી કે આજે તમે લાલોની ટીમ સાથે આવો અને સુરતમાં આવો એટલે બધું લખાયેલું છે એ પ્રમાણે જ થાય છે. એટલે આજે તમે રીવા આયા તો બહુ સારું લાગી રહ્યું છે. મનનભાઈ એકદમથી બહુ આમ સ્પિરિચ્યુઅલ થઈ ગયા ને. હાલા ભાઈ, હું બેઝિકલી મારું આખું ઘર કૃષ્ણ ભગવાનમાં બહુ માને. મારી મમ્મી મને ક્યારની કહી રહી છે, છેલ્લા 2 અઠવાડિયાથી કહી રહી હતી કે તું ક્યારે આવે છે પાછો, કારણ કે હું સતત લવારીના શોઝમાં ફર્સ્ટ વીક ઓફ નવેમ્બર થી બિઝી છું. મમ્મી કહે છે કે પાછો આવે. મેં કીધું કેમ આટલે? તો પછી કે લાલો જોવા જવું છું, નહીં તો હું એકલી જોઈ આવીશ. મારી મમ્મી 77 ની છે.